શાળામાં અભ્યાસ કરતા દરેક વિદ્યાર્થીઓના પેરેન્ટ્સ એમના મા બાપ માટે એક સંદેશો લઈને આવ્યો છું. થોડી વાસ્તવિકતા તરફ આપનું ધ્યાન દોરવું છે કે જ્યારે 4-6 વર્ષનું બાળક હોય છે એના માટે આપણે અનેક પ્રેશર કરતા હોઈએ છીએ, એને અનેક ટોર્ચર કરતા હોઈએ છીએ. આ ભાગદોડ વાળી રોજિંદી જીવનશૈલીમાં અનેક લોકો ડિપ્રેશનનો શિકાર બનતા હોય છે. એ તો નવાઈની વાત નથી, પણ જ્યારે 4-6 વર્ષનું બાળક ડિપ્રેશનનો શિકાર બને, 10 વર્ષનું બાળક ડિપ્રેશનનો શિકાર બને, ત્યારે અનેક સવાલો ઉભા થતા હોય છે. દોસ્તો, મારે આપને કહેવું છે, એક 4-6 વર્ષના બાળકને આજના વાલીઓ IIM, IIT, IPS, કલેક્ટર બનવાના સપનાઓ સેવતા હોય છે. જે રમવાની ઉંમર છે બાળકની, એ ઉંમરે અનેક સપનાઓ સેવતા હોય છે. ત્યારે ભૂતકાળમાં જો આપણા ઉપર નજર નાખીએ તો આપણે યાદ કરીએ કે આપણે કઈ ઉંમરે શાળાએ જતા, શું ભણતા, કે કેટલો બોજ હતો. આપણે ખોટી રીતે બાળકોની પાછળ શા માટે પડી જઈએ છીએ? જે બાળકોની રમવાની ઉંમર છે એ સમયે આપણે એની પાછળ પડી જઈએ છીએ. શા માટે બાળકો વચ્ચે અયોગ્ય સ્પર્ધા કરાવીએ છીએ? શા માટે આપણા બાળકના એ બચપણને આપણે મારી નાખીએ છીએ? આપણે એની પાછળ શા માટે આ દુખાઈને પડી જઈએ છીએ? કેટલીક બાબતો સુનિશ્ચિત કરવી ખૂબ જરૂરી છે. બાળકને સવાર સુધીમાં એની ઊંઘ પૂરી થવા દો. સવારે નાસ્તો કરાવ્યા વિના એને શાળાએ ક્યારેય ન મોકલો. બાળકના વજન કરતા સ્કૂલ બેગનું વજન વધારે હોય છે ત્યારે નવાઈ લાગે છે. સ્કૂલ હોમવર્ક પૂરું કરવા અયોગ્ય પ્રેશર એમને ના કરવું જોઈએ. ઠંડો થઈ ગયેલો એમનો ખોરાક ના આપો. સ્કૂલેથી આવતા વેત જબરજસ્તી એને જમાડો નહીં. બાળકને આરામ કર્યા વિના હોમવર્ક કરવા ન બેસાડો. તમે દિલથી વિચારજો દોસ્તો, તમે જવાન છો, સવારે 5 વાગે ઉઠી જાઓ, 1:30 વાગ્યા સુધી સતત કામ કરો, ઠંડા શાક રોટલો ખાઈ અને આરામ કર્યા વગર તરત જ કામે લાગી જાઓ. પણ જ્યારે એક બાળક હોય છે તો બાળક હોય છે સાહેબ. આ નાના નાના ભૂલકાઓ સાથે આટલો અન્યાય કેમ આપણે કરીએ છીએ? આ ક્રૂરતા કેમ? હૃદય ઉપર હાથ મૂકીને સાહેબ વિચાર કરજો કે આપણે જાણે અજાણે પોતાના જ બાળકના કુદરતી વિકાસની પ્રક્રિયાથી આપણા બાળકોને વંચિત કરી રહ્યા છીએ. દરેક બાળકમાં એક બચપણ હોય છે અને આ બચપણને એ નચપણ પણ હોય છે. દરેક મા બાપ અને વાલીઓને 2 હાથ જોડીને હું વિનંતી કરવા માટે આવ્યો છું. દરેક બાળક ઉપર દયા ભાવ રાખો, એને આરામ કરવા દો, એને રમવા દો, એને ખીલવા દો. આ સરસ મજાનો સંદેશ મારે આપની સુધી પહોંચાડવો હતો. ધન્યવાદ.